સેતુબંધુ રામેશ્વરની સ્થાપના થઈ ને પછી બધા વાનરો અહીંયા આવ્યા, કારણ કે લંકામાં જવાનું હતું. હવે લંકામાં બાબુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનો હતો. અને એ હનુમાનજીને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે, હનુમાનજીને બળ ઘણું હતું, પણ ઋષિ મુનિઓના હરાબ હતા ને, એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે. નકર એ બળ ગમે એટલું હતું, પણ ગમે એવું બળનું કામ હોય ને તો કરી નાખે, પણ કોઈક યાદ કરાવે તો. હનુમાનજી બેઠા હતા આમ શાંતિ. એ કે આ દરિયો ટપે લંકામાં જવાનું છે, ઓલો કે હું જઉં ને હું નહીં પોગી શકું, ઓલો કે ગઢ પણ આવ્યું ને, ઓલો કે આમ થયું ને, ઓલો કે આમ થયું. પછી બધા કહેવા માંડ્યા, એ બજરંગ હવે તું બેઠો થા, તું આ તારા વગર નથી પતે એવું. અને પછી બાપુ હું કરતો હુંકાર કર્યો હો હનુમાનજી. અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા, જાંબુવંત કે ગઢ પણ આવ્યા, આ તો દધી કર્યો ન જા. અરે રામાયણ તો રામાયણ છે. રામાયણ ને છે ને બાબુ દુનિયા ચિત્રી નાખી ઊંધી. રામાયણ છે ને જીવનમાં કઈક ઉતારવા જેવી છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા કે છે ને, આપણે તેથી હતા નહીં હો. આ તો જો હાસુ લાગે રાખવાનું, નો હાસુ લાગે પીડવા દેવાનું, કોઈ ફોન બોન ન કરતા. હા તો ચોખ્ખી વાત. રામ વનમાં ગયા બધા કહે છે એટલે કહું છું, જ્યાં તારે હું નહોતો. હા તો ચોખ્ખી વાત. રામચંદ્ર પરમાત્મા એ કે હોનાના હરણને મારવા ગયા. હોનાના અણિયા હોય, અત્યારે હોનાનું અણિયું આવ્યું ને તો આપણે કે હોનાના ધણિયા નહીં હતા હોય, તો રામને નહીં ખબર પડી હોય. પણ રામે આપણે આટલું માર્ગ બતાવ્યો. શું? એ કે મોહની વાંહે દોડે ને જે, એનું વાંહે ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો અણિયા વાંહે ન જાવ તો સીતાજીનો હરણ ન થાય. આ આપણને માર્ગ બતાવ્યો. આપણે નગરી વાતો જ કરી. રામ ગયા હોનાનું હણિયું લેવા, રામ ગયા હોના, પછી ગયા એમાં જ આ દી ઉઠ્યો. ન જ્યાં તો આ કઈ થાત જ નહીં. રામાયણ છે ને જીવનમાં ઉતારવા જેવી છે. મને તેમ થાય રાવણને બધા ગમે કહેતા કે હું રાવણને પહેલા પગે લાગુ. બોલો, રામને ધક્કો કરાયો લંકા સુધી, આખા કુટુંબનો ઉદ્ધાર કર્યો. તમારા ઘર સુધી ધક્કો કરાવવો જોઈએ, કરાવો લ્યો. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો ને, કુંભકર્ણને માંડ જગાડ્યો. એ કે જાગે જાગા નાશ થઈ ગયો. તો કુંભકર્ણ આમ આંખું છોડતો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો. હવે કે તું એક રહી જતો એટલે જગાડ્યો. સાને મારનો કે મોર થાને હું આવું છું, આખી દુનિયાનો બાપો છે આ. તું રહી જતો તો એટલે જગાડ્યો, સલાહ લેવા નથી જગાડ્યો. જાને ભાઈ મોર થા, આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો. તમે વિચાર તો કરો. સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે. માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે. દુનિયા ગમે એ વાત કરતી હોય, મને નથી મગજમાં બેહતી. એ કે માં હું તને લેવા આવ્યો છું, તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને. શું કામ? રાવણને ખબર હતી કે મેલા લઈ જઈશ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને, કે વનમાંથી ત્યાં અશોક વનમાં લઈ જવામાં રાવણને કોઈ ન રોકી શકે. તો પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકત? એને ખબર જ હતી કે મારી કંઈક વાતો કરે તોય કરે. બોલો, અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને, અહીંયા માને રાખ્યા હતા. અને ફરતો પહેરો રાખ્યો હતો કે આને ઊનો વાહ નો વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને, વહેલો મોડો મારો બાપ આવશે. રામને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણની શું વાત કરી. રામ અને રાવણનું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો. ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી મારી ન વખત.
ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે એમ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું. પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? એ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ એ ઘણી. એ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું, એમ ભાઈડે દિવાલું હોનાની છે ને, એ છે આટલી સંપત્તિ. તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે, ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસેવો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા હાંજે ન ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નથી હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે કહે તારા ભાઈઓ કેમ ન દેખી? કે મારા તેની યારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વારે જ બંધ મેળ બોલ. નકર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું. હજી મારે તો શું છે કે મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડ્યો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કાંઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા ચટ્ટી બોલીને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થઈને મેળ પડી ગયો. અને આઈન કર્યા તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ને ન હાલે, બાકી આપણે હાલવી. આ અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે.